આજે મારા ગામમાં મારો પરિચય આપું. ગામ કુંવારવા, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા. રમેશભાઈ ચૌધરી. કુંવારા ગામમાં મેં ભારતીય સીડની 81B82 નામની વેરાયટીનું વાવેતર કર્યું હતું. એટલે બાજરી તો દરેકનું વાવેતર થતું હોય છે, પણ આ બાજરી જોવાથી એનો કહણો છે એકદમ લોબુ, ભરાવદાર અને મજબૂત છે. અને સાથે સાથે એ બાજરીની ખાસિયત એ છે કે ઘાસચારામાં વધારે ઉપયોગી થાય એવું છે, કારણ કે એની ફૂટ છે ને એ વધારે છે. એકમાંથી 7-8 ફૂટ છે એની અંદર, અને બધામાં કોણું છે, ભરાવદાર છે અને લોબુ છે. અને મને મારા ખ્યાલથી ને વાવેતર પ્રમાણે એવું લાગે છે કે બધી બાજરી કરતાં ઉત્પાદન વધારે આવશે. અને હાલની અંદર આવું એક વાવાઝોડું અને વરસાદનો વિસ્તારમાં આવી ગયો તો આ ગરમી હતી એની અમે વાવાઝોડામાં પણ આ બાજરી પડી નથી અને સારી રીતે ઊભી છે. અને મને હાલ કોઈ એવું નુકસાન દેખાતું નથી. પણ જે ઉનાળાની દ્રષ્ટિએ વાવાઝોડું આવે ને બાજરી પડી જાય તો ઉત્પાદન ઘટે, પણ આ વાવાઝોડાથી પડી નથી અને અડીખમ બાજરી ઊભી છે અને ઉત્પાદન પણ સારું હાલશે. તો તમે પણ આવતી સાલ તમારા ખેતરમાં વાવો તો ભારતીય સીડની 81B82 નું વાવેતર કરી વધારે ઉત્પાદન લેજો. અને ખાવામાં બી મેથી આવે છે અને ઉત્પાદન બી સારું હાલે છે.